હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે કુર્તી કટિંગ શીખવાના છીએ. કુર્તીનો એક્સ્ટ્રા પાર્ટ પહેલાં તો કટ કરી નાખશું, 4 ફોલ્ડ કરશું અને શોલ્ડર 7x7 ઇંચ લઈશું. તમે મેઝરિંગ ટેપથી જ આ બધું માપ લેવાનું છે. ત્યારબાદ આપણે ચેસ્ટની સાઇઝ લેવાની છે 12. તમે જોઈ શકો છો 12 સાઇઝ પર આપણે પોઈન્ટ આઉટ કર્યું છે. ત્યારબાદ આપણે કમરની સાઇઝ લેવાની છે, જે લંબાઈ રાખવાની છે 13 ઇંચની. ત્યારબાદ આપણે ત્યાં પોઈન્ટ આઉટ કરીશું અને તેને 1 ઇંચ એક્સ્ટ્રા પણ રાખવાનું રહેશે. તો જોઈ શકો છો મિત્રો, આપણે ફૂલ લેન્થ 45ની લીધી છે, જે કંઈક આવી રીતે દેખાય છે. તો હવે મિત્રો આપણે કટિંગ સ્ટાર્ટ કરશું. જેમાં એક ખાસ વાત ધ્યાન રાખવાની છે કે આપણે નેક પોઈન્ટ એટલે કે ગળું કટ નથી કરવાનું. આપણે સીધું શોલ્ડરેથી જ કટિંગ સ્ટાર્ટ કરીશું. ફૂલ કુર્તીનું કટિંગ થયા બાદ આપણે એ જ રીતે એનું નીચેનું ઇનર પાર્ટ એટલે કે અસ્તર પણ આપણે એ જ રીતે કટ કરવાનું છે. એમાં પણ નેક પોઈન્ટ એટલે કે ગળાનો ભાગ કટ કરવાનો નથી અને અસ્તર આપણે થોડુંક એક્સ્ટ્રા જ કટ કરીશું. તમે જુઓ ડ્રો કર્યું એ રીતે જ આપણે કટ કરવાનું રહેશે. નું કટિંગ થયા બાદ હવે સ્લીવનું કટિંગ કરવાનું છે. તો સૌથી પહેલાં પહોળાઈ 10 ઇંચ લીધી છે અને લંબાઈ લીધી છે 8 ઇંચ. 8 ઇંચ લંબાઈ લીધા બાદ અંદરના ભાગમાં તમારે 3 ઇંચ એક્સ્ટ્રા લઈ જે આપણે શેપ આપવામાં હેલ્પફુલ થશે. તો હવે આપણે લેવાનો છે શેપ. સ્લીવના ઉપરના ભાગને આવી રીતે ડ્રો કરી મેઝરમેન્ટથી જ નીચે આપણે મોરીનો ભાગ 6 લઈ અને જોઈન્ટ કરવાનો છે અને એ જ રીતે આપણે કટિંગ પણ કરીશું. જો આ રીતે દેખાશે.